ચેનલ ઓફ વડોદરા। પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે કાર્યરત રેલવે બુકિંગ કાર્યાલય આગામી તારીખ 16 એપ્રિલથી સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે। શહેરની મધ્યમાં હેરિટેજ સ્ક્વેર બનાવી વડોદરા શહેરની એક હેરિટેજ સિટી તરીકેની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરવાના હેતુસર તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે, જે મુજબ પાલિકાએ પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરવાની પ્રક્રિયા હાથ પર લીધી છે। આ માટે અહીં દુકાન ધરાવતા તમામ વેપારીઓ સહિત સરકારી બિન સરકારી કચેરીઓને પણ તેઓની જગ્યા ખાલી કરવાની તાકીદ કરવામાં આવી છે અને આ માટેની નોટિસ પાઠવાઈ ચૂકી છે, જે અંતર્ગત પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે આવેલ રેલવે બુકિંગ ઓફિસ આગામી તારીખ 16 એપ્રિલને મંગળવારથી બંધ કરી દેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રેલવે તંત્ર દ્વારા હાલ ઓનલાઈન બુકિંગ સહિત વિવિધ સુવિધા ઉપલબ્ધ હોવાથી તથા અહીંના બુકિંગ સેન્ટર ખાતે એજન્ટ સિવાય અન્ય ખાસ કોઈ મુસાફર ટ્રેનની ટિકિટના બુકિંગ અર્થે આવતા ન હોવાનું મનાઈ રહ્યું છે। दिक्कत है वो सब बहुत सारे पब्लिक है, बिहार यूपी साइड के बहुत सारे उड़ीसा का जाने वाली जो भी पब्लिक है उसको टिकट के लिए फिर परेशानी होगी। वो लोग को जाने के लिए कुछ मिलते नहीं, ट्रेन नहीं मिलती है, तो ट्रेन कम है, ऊपर से एक टिकट ये बंद हो जाएगा तो फिर और पब्लिक लोग यहाँ पे त्रास होंगे उसके लिए। और इतना लंबा सफ़र है, कोई खड़े होकर इतने दूर तक नहीं जा सकता है सर, इसलिए इसे बंद नहीं करना चाहिए, इसे रहने देना चाहिए। 16 તારીખથી સાહેબ લોકોને આ બંધ કરવું ના જોઈએ। માણસને રાહત મળે છે ટિકિટ કરાવવાની। માણસ દૂર દૂરથી આવે છે, અહીંને ટિકિટ કરાવીને એમને આ સ્ટેશનથી ટિકિટ મળે જ નહીં એમને। એમના કરતાં વધારે અહીં કરતાં તો વધારે લોકો ત્યાં ઊભા હોય છે। એમના અહીં ટિકિટ લાવીને માણસોને રાહત મળી જાય છે, બીજું કંઈ નહીં। એટલે આ તોડવામાં ના આવે મહેરબાની કરીને। મેં 4 ટિકિટ લેવાય, મારી મમ્મીની, મારી બહેનની, મારી વાઈફની। અહીંથી ટિકિટ મને કન્ફર્મ મળી જશે। મેં રાત્રે 8 વાગ્યાનો ઊંઘું છું તત્કાલ માટે। 8 વાગ્યાથી લઈને સવારે 5 વાગે 5મો નંબર મારો આવ્યો છે।